માં એમ કહે છે કે એ મારા પિતાના રજબુંદથી આ શરીર બંધાણું છે, એ રજબુંદના ભાવો મને એવી રીતે મૂંઝવી રહ્યા છે. આહા, ધ્યાન દેજો, માં એમ કહે છે કે મારા પિતાના બુંદથી બંધાયેલા આ શરીરમાં મારા પિતાનો દક્ષ પ્રજાપતિનો રોષ, કેવો રોષ હતો કે શિવે મારું અપમાન કર્યું છે, અપમાનનો બદલો એની વેર વૃત્તિથી ભભૂકતો અગ્નિ, અને એ પિતાના બુંદથી બંધાયેલું આ શરીર, મારે આ દ્વેષ વાળું શરીર જોતું નથી, એટલે મને જવા દો, એટલે મને જવા દો. આ માને પિતાજી બે સમજી ગયા એ ધર્મ કેવી રીતે મા ધર્મ બન્યો છે. હાજી, મને જવા દો, આ શરીર મને નથી જોતું. આ દ્વેષ વાળો, વેર વૃત્તિ વાળો, બદલો લે આવી વેર વૃત્તિ વાળો ભગવાને મંજૂરી આપી, રજા આપી, વ્યવસ્થા કરી આપી. માં આવ્યા, માએ જોયું ચારે બાજુ નજર ફરે છે, પોતાના પિતાના ઘેર, પોતાના પતિનું સ્થાન. આ સંસારની વાતો કરું છું, આસક્તિ ક્યાં છે એની વાતો કરું. પતિ પાસે હતા તો પિતા યાદ આવતા, પિતાની પાસે આવ્યા તો પતિ યાદ આવે. શું છે આ? છે ભયંકર, ભયંકર વિકરાળ રૂપ લીધું. અને એ વિકરાળ રૂપ માઈ લીધા પછી પોતાનું છાયા રૂપ શરીર યજ્ઞ કુંડમાં પધરાવ્યો. બીજા બીજા જતી રાજા દશરથ ઘેર જન્મ્યા. જતિ લક્ષ્મણ નામ ધરાયા, હે જતિ કૈલાસના શિખર ઉપર હતા, જમીનથી ઊંચાઈ ઉપર હતા, બરફાનીમાં હતા. એ પાણીનું આપે બરફ બનાવ્યો ને કીધું બરફનું. હા, એટલી ઊંચાઈ ઉપર આ સ્થાપના થયેલી. અને હવે ક્યાંથી આવ્યા? દશરથ મહારાજને ઘેર આ શેષનાગ લક્ષ્મણ બનીને આવ્યા છે. 14 વર્ષ જેણે વન તપ કીધા. બોલો, રાજા રામચંદ્ર પાર ન પાયા, હે જી રાજા. રામ ભગવાન પાર ન પામ્યા એવું શું છે? અરે વળી પાછા લક્ષ્મણ જતી પુરુષ. અહીં પણ પાછી એ જ વાત આવી. માં સીતા કહે છે આ રૂપ અને આ રંગ એ મને આકર્ષણ કરે છે. એ રઘુનાથ, એ પ્રભુ, આપની છાયામાં હું બેઠી છું, દેહમાં રહેવા છતાં વિદેહી વાળા બાપની દીકરી, અને આ રૂપ મને આકર્ષણ કરે. આ કોણ છે? આ કોણ છે? કહો, કહો, આ કોણ છે?
એ મારે રૂપ કે રંગમાં રમવું નથી. એ મારા વાસના વિકારો મટાડો મોરી માં. નાગેશ્વરી માની માધારી. એ મારે તૃષ્ણાના તળિયા જોવા નથી. બોલો બાપ. એ મારા મનનો મુજારો મટાડો મારી માં. નાગેશ્વરી માની માધારી. એ મારા મનના મનોરથ પૂરો મારી માં. નાગેશ્વરી માની માધારી. બીજા બીજા જતી. જરા ધ્યાન દેજો. બીજા જતી 14 વર્ષ વન તપ કર્યા. એ લક્ષ્મણ જતી. ભગવાન રામ કહે છે હે દેવી એ કપટ છે. એટલે સીતા માતાને દુઃખ લાગ્યું કે કપટ તો કોઈ દી મને આકર્ષણ ન કરે. કોઈ કાળે બને જ નહીં. કપટ મને આકર્ષણ ન કરી શકે. હવે તો એને ખોલો. હવે એને ખોલો. મને જવા દો મારા પિતાને ઘેર. હા હવે એ ખોલો. કપટ જે હોય તે મને જોવું છે. મને એમ છે કે એની અંદર કોઈ તમારો ભક્ત રામ રામ કરતો હશે અને એ નામનું મને આકર્ષણ થતું હશે. હે પ્રભુ હવે તો મને નક્કી કરાવો. નામ નક્કી કરાવો. એ નામ નક્કી કરવા માટે માએ પ્રયત્ન તો કેવો કર્યો એ જુઓ જરા. જુઓ એ જુઓ તો ખરા. અને એ સીતા માતા ધરતી માતાને કહે છે કે હે માં, જે અવધવાસીઓને મારા ગુરુના વચનમાં વિશ્વાસ નથી, હે માં જે અવધવાસીઓને મારા પતિના વચનમાં વિશ્વાસ નથી, એવા અવધવાસીઓની પાસે મારે સૂર્યનારાયણના સોગન ખાઈને સત્ય થવું નથી. માં મન વચન કર્મે કરીને જો મારા પતિને મેં સેવ્યા હોય તો મને જગ્યા આપ. હે માં ધરતી માતાની અંદર માં સીતા સમાણા. આ ગ્રસ્તાશ્રમ કેવો અહીંયા ક્યાં સમાણા? માનું છાયા સ્વરૂપ ક્યાં સમાણું? યજ્ઞકુંડમાં, અગ્નિમાં. અને અહીંયા ક્યાં સમાણા? ધરતીમાં. ધરતીમાં દેવલ દે સમાણા હે ધરતી માના એ પેટમાં. એ મન તું વિચારી જો. દેવલદઈએ કીધું શોભાજી મહારાજ ગુરુજીને કે આ ગામડાનો છે, અનપઢ છે, હું ઇન્દ્રના ઘરની અપસરા છું, એની પત્ની થઈ એની સાથે રહીશ, પરંતુ જે દિવસે મારા ચારિત્ર ઉપર શંકા કરશે ત્યારે ગુરુજી હું તમારી પાસે આવતી રહીશ. આટલું મને વચન આપો. આ વચને દેવલદે સમાણા. એમ સીતા માતા કહે છે કે નહીં, એ કપટને ભેદો છે તો ગમે તે હોય તો મને જોવું છે. ભગવાન રામ દોડ્યા છે અને એટલું કહેતા ગયા કે આ કુટીરની અંદરથી બહાર નીકળતા નહીં. હવે લક્ષ્મણજીને દોડાવ્યા અને લક્ષ્મણજીને જાહેર થવું પડ્યું.
જતીપણું એને પ્રગટ કરવું પડ્યું કે હે માં, મારા ભગવાને તો તમને કુટીરની બહાર નીકળવાનું ના પાડી છે, નીકળશો નહીં એવું કીધું છે, પણ હું કહું છું કુટીર બહાર કદાચ નીકળો, પણ આ રેખાની બહાર નો નીકળશો. આ રેખાનું નામ અવડો મોટો દરિયો ઓળંગીને આવી રાવણ લક્ષ્મણજીના લીટાને ઓળંગી શકતો નથી. આ ગુરુનું વચન છે, આ ગુરુનું વચન છે. ત્રીજા જતીમાં યજની ઘેર જન્મ્યા. હે ત્રીજા જતીમાં અજની ઘેર જન્મ્યા. ત્રીજા વીરવક્રનાથના 11માં રુદ્ર શંકર સ્વયં કેસરી તેજ પ્રતાપ. કેવો પ્રતાપ? તેજ તે હું છું. સાતમા મંત્રનું ચોથું પદ તે હું છું. કોણ? નામ કોણ? તો કે મારો રામ. વચન કોણ? વચન મારો વિશ્વાસ. અરે વચન અખંડ મારો વિશ્વાસ. વચન તે હું છું. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાય વીર વક્રનાથ લંકા કુદીને પર લંકા જઈ આવ્યા. બોલો બોલો. માં સિતવાની સુધ લઈ આયા હે જી માં. प्रभु मुद्रिका मैली मुखमाई जल्दी लांघ गई अचरज नहाय दुर्गम काज. प्रभु मुद्रिका मैली मुखमाई आવું પ્રભાવ આવું બળ એ શરીરનું નહીં, આહા નામનું બળ. નામ તો મારો શ્વાસ છે, અખંડ મારો વિશ્વાસ છે. સોહી વચન સર્વવ્યાપી બહુનામી સર્વમાં બધામાં બોલે છે. તે આગત ગંગામાં બિરાજમાન, આ ધર્મ સભામાં બિરાજમાન, આ પૂર્ણિમાના સદગુરુના દરબારમાં બિરાજમાન. આ શરીર નહીં. શરીર તે હું નથી. શરીર તો ક્ષણભંગુર છે. શરીર કલ્પિત છે. શરીર 5 તત્વનું ઊંચી ઉદ્ધારું છે. આ તો મારા આકાશનો ભાગ છે, આ અંજવાળું મારા પ્રકાશનો ભાગ છે, આ મારા પવનનો ભાગ છે, આ પાણીનો ભાગ છે, આ પૃથ્વી, આ 5 તત્વને મારી નાભીના શ્વાસે વિશ્વાસના ઘર સુધી પકડી રાખ્યા છે. આ પિંડમાં છે અને સામે જોઉં તા બ્રહ્માંડમાં છે. એટલે ગંગા સતીએ કીધું યથાર્થ વચનની શાન જેને જાણીએ એને કરવું ઘટે નહીં. જજો બરાબર. આમાં એમ કે છે આમ કરજો, આમ કરજો. હે સાંભળો છો ને? સાંભળો છો ભાઈ? આમાં કેવું કે છે? ગુરુના વચનમાં સાંગો પાગ રમવું કાયમ કરવું એનું ભજન. અને અહીં કે છે કરવું ઘટે નહીં બીજું કાંઈ. અરે તારે કરવું હોય એમ જ એ થાય.
લંકા કુદી પર લંકા જઈ આવે. પાંચમા જતી ઋષિ પારદ ઘેર જન્મ્યા. પાંચમા જતી ચોથા જતી વેદ વ્યાસ ઘેર જન્મ્યા. હું કહેવા જતો તો આ મર્યાદા કે શિવજીને ઘેર કાર્તિક સ્વામી જતી થઈને આવ્યા તો શિવજીની ઈચ્છા તો નથી મને લગ્ન કરવા. પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા નથી. કોની ઈચ્છાથી? દેવતાઓની ઈચ્છાથી. અને દેવતાઓની ઈચ્છા એટલા માટે હતી જો શિવજી લગ્ન કરે અને શિવજીનું મહાપ્રતાપ તેજ પ્રતાપ એ જ આસુરી તત્વોનો નાશ કરી શકે એમ છે. હાજી આ વિકારોને મારવા માટે પરમત વિશ્વાસના ઘરમાં શ્રદ્ધાનો દોર બાંધવા સદગુરુ વચન આવે તો જ પરિણામ લાવે. હાજી બીજા જતી દશરથ મહારાજ ને ઘેર એ કેવા મહારાજ? હાજી હાજી દશરથ મહારાજ. દશરથજી ભગવાનને પ્રાપ્ત કરે છે એ ભૂમિકા કઈ જુદી જ છે. ત્રીજા જતી માં અંજલિ ઘેર. અંજલિ માતાને ઘેર કેવી રીતે આવ્યા? સત્વ ભગવાન શિવનું સત્વ માં અંજલિએ ધારણ કર્યું અને પવન પુત્ર કેસરી નંદન વક્રનાથ 11માં રુદ્ર. અરે વાહ મા ધર્મ, વાહ મા ધર્મ, વાહ મા પ્રતાપ, વાહ તમારો મા. અહીં આવ્યા છે કોણ? ચોથા જતી મત્સ્યગંધાના વ્યાસજી બન્યા. પરાના વચનમાંથી પરાશરજી બોલ્યા છે હે કન્યા મારા મુક્ત મંડી પરાને વધાવીશ. હે કન્યા હા ચોથા જતી વેદ વ્યાસ ઘેર જન્મ્યા. બોલો જતિ સુખદેવ નામ ધરાયા રે જી. પાવન થઈ જશે, વાણી પવિત્ર બની જશે. આવતીકાલથી સરાધિયા છે પિતૃ બધા રાજી થઈ જશે. અત્યારે પરાનો પોકાર કરો પછી પિતૃ હાટું કઈ ઉડાડવાની જરૂર નહીં પડે. એ તો પ્રસન્નતા તમારી પર રહે. એ ઉલટાના એ આપણી પર વેર છે પ્રસન્નતા. આપણે હારાડું પડે કાગે એવું નહીં કરવું પડે. જતિ સુખદેવ નામ ગર્ભમાં રહી જેણે ગુરુગમ પાયા. શિવજીએ ભેદ બતાયા રે જી. બોલો બધા. સુનો गिरजा अमर कहानी
महादेव कहे निर्वाणी सुनु गिरिजा माँ हे माँ माँ सुनु गिरिजा अमर कहानी सुनो जब प्राण या पान मिलावे तब कुंडली एटले हाँ नागेश्वरी सुख मळा सुख देण तब कुंडली उठ जावे जब प्राण या पान मिलावे तब कुंडलिनी उठ जावे चढ़े सुन शिखर पर प्राणी सुन गिरिजा गर्भ मारे जेणे गुरु गम पाया शिवजीए वेद बताया रे हे जी बोलो बोलो छठा जति अरे पांचमा जति ऋषि पारद घेरे जन्मिया जति गरुड़ जी नाम धराया हे जी बोल बाबा आठ करोड़ नाग होम हवन की धाम कद्रुजी ना नागेश्वरी महाना 8 करोड़ ओम स्वाहा 1 करोड़ ने उधार्या रे हे जी अरे जेनी पथारी करीने विष्णु नारायण सुता छे शेष अरे जेनी फेण ऊपर कृष्ण उभा छे अरे एवा छठा जति गोरक्षनाथ कहिए चौथा जति गर्भ में वस्तु पामे गया पांचमा जति होम थई गया क्या गरुड़ जी ए बधाने बख्श करी लीधा ने गरुड़ पर पाछा नारायण बैठा छे अने हवे गोरखनाथ जी बापानी कहानी जरा छठा जति गोरखनाथ कहिए गर्भ योनि में नहीं आया रे जी छप्पन करोड़ राजा जोगी वश की धार एनी प्रजानो पारन पाया रे जी एनी
હવે સાતમાં જતી નર નારાયણ કહીએ રજબુંદ પાઠ લઈ આયા રે જી માનું શરીર રજ પિતાનું શરીર બુંદ આકર્ષણ કોનું અરજ બુંદ વચ્ચે આકર્ષણ કોનું હાલો ભાઈ હાલો ગુરુના વચનમાં સંગો પાંગરમીએ કાયમ કરીએ એનું ભજન અડસ કરી સુઈ નવ રહીએ દીકરા બોલે ને કબજે કર્યું હોય પોતાનું મન ધ્યાન ધારણા કાયમ રાખીએ રે કાયમ કરીએ અભ્યાસ જી 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 આઠે પહોર માના મસ્ત થઈ રેવું બહુવિધ જાગે જેથી પ્રેમ આઠે પહોર ગુરુ વચનમાં જાગ્રત રહેવું બહુવિધ જાગે જેથી પ્રેમ હંમેશાનો અભિયાન ચૂકીએ નહીં રે
વચનની સંગ આ દેહ રૂપી આ શરીર રૂપી ગાડીમાં હું યાત્રા કરવા નીકળ્યો છું. હા, અખંડના પ્રદેશમાં આ દેહ રૂપી આ શરીર રૂપી આ ગાડી લઈ હું યાત્રાએ નીકળ્યો છું. નિત્ય પવન